નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરના પાર થઈ ગયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે 47,177 ક્યુસેક પાણીની આવક છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર હવે 46 સેન્ટીમીટર જ બાકી છે। વિગતો સાથે સંવાદદાતા આશિષ પટેલ જોડાઈ ગયા છે। આશિષ, નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, શું વિગતો? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી હવે સાબિત થઈ ચૂકી છે, કારણ કે જે મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ નર્મદા ડેમના સપાટીમાં ઉપર વધારો નોંધાતો આવ્યો છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર કહી શકાય કે 138 મીટરે પહોંચી ચૂક્યો છે, કારણ કે એની જે મહત્તમ સપાટી છે 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમ જે પૂરેપૂરો ભરાવાના કારણે ખાસ ગુજરાતને સીધો એનો ફાયદો થશે, કારણ કે હાલ નર્મદા ડેમ 138.68 મીટરની જે મહત્તમ સપાટી છે હવે તે વટાવવા જઈ રહ્યો છે। માત્ર હવે 47 સેન્ટીમીટર બાકી છે, એટલે કહી શકાય કે નર્મદા ડેમ છલોછલ થતા ગુજરાતને એનો સીધો ફાયદો થશે। હાલ ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમ છલોછલ તરફ વળી રહ્યો છે। માત્ર 47 સેન્ટીમીટર કે 46 સેન્ટીમીટર બાકી હોય ત્યારે આ નર્મદા ડેમના સત્તાધીશો પણ હવે 2 દિવસમાં જ નર્મદા ડેમના ફરી દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા ડેમમાંથી પાણી વહેતા ભરૂચ, નર્મદા, વડોદરાના 27 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવશે। એટલે સિઝનમાં પ્રથમવાર આ નર્મદા ડેમ છલોછલ થયો છે અને 138 મીટર પાર થયો છે। જી આશિષ, આભાર જાણકારી માટે।